ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે સુરત શહેરમાં કંટ્રોલ રૂમમાંથી થતી ટ્રાફિકની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું, જ્યાં અધિકારીઓ સાથે બેઠક કરી ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારા લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે। આ તકે હર્ષ સંઘવીએ જણાવ્યું કે સુરત શહેર પોલીસ અને મહાનગરપાલિકા દ્વારા ટ્રાફિકનું વધુ વ્યવસ્થિત પાલન થાય તે માટે જે નવા ટ્રાફિક સિગ્નલ લગાડવામાં આવ્યા તેનું નાગરિકો ખૂબ સારી રીતે પાલન કરતા નજરે પડી રહ્યા છે। સુરત શહેરમાં અકસ્માતમાં ઘટાડો લાવવા માટે રોંગ સાઇડની ડ્રાઈવ પણ શરૂ કરવામાં આવી છે। નવા ટ્રાફિક સિગ્નલના કારણે લોકોનો સમય જરૂરથી બગડ્યો છે, પરંતુ આ નવી વ્યવસ્થાના કારણે ગયા વર્ષે આ મહિનામાં અને આ વર્ષે ગયા મહિના અને આજની બરોબરીમાં અકસ્માતોનો ઘટાડો નોંધવામાં આવ્યો છે। તો મિત્રો, હાલ માટે એટલું જ। ફરી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે। તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઇક અને RTV ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો।